શ્રી મહાપ્રભુજી તો એમની વૈષ્ણવતાના ગુણોને બિરદાવતા શ્રેષ્ઠ શેઠ કે છે. 80 વર્ષની વય થઈ છે. જલ ઠાકોરજી માટે શેઠ પુરુષોત્તમદાસ જાતે ગંગાજીમાંથી ભરી લાવે છે. મોટી મોટી ગાગર. ગૌશાળામાં ગાયોની સેવા જાતે કરે છે. એમના પુત્ર ગોપાલદાસભાઈ એક દિવસ વિચાર કરે છે કે પિતાજીની હવે ઉંમર છે, એમને શ્રમ ન કરાવું, કાલથી હું કરીશ આ સેવા. તનુ નવત્વ પ્રાપ્ત થવાને કારણે શેઠ પુરુષોત્તમદાસ સમજી ગયા પુત્રના મનનો વિચાર. એમણે વિચાર કર્યો કે આ પુત્ર કાલે સેવા માગે તો મારાથી ના ના પડાય, મારી સેવા તો જાય ને. એટલે એમણે પોતાનું આ અલૌકિક સામર્થ્યથી 80 વર્ષના હોવા છતાં 18 વર્ષના યુવાન વયના દર્શન પુત્રને કરાવ્યા. પુત્રના મનમાં થયું, ના પિતાજી તો 18 વર્ષના છે, ક્યાં 80 ના થયા છે. બસ વાત પૂરી થઈ. આ તનુ નવત. આજે પણ અનેક ભગવતીઓ આવા તનુ નવત્વથી સંપન્ન છે. ઠેર ઠેર છે. કેટલાનું સ્મરણ કરીશું, પણ એક ભગવતીય અત્યારે નેત્રો સામે આવી જાય છે. નરોડા બેઠકજીમાં મુખિયાજી છે, ગોરધન કાકા. કેટલી ઉંમર માનો છો? હમણાં એમને 96મું વર્ષ બેઠ. કમરની એવી તકલીફ છે કે પલાઠી વાળીને બેસી ન શકે, એટલે સતત ઉભા રહીને સવારથી કરે શ્રી મહાપ્રભુજી. અને જે વૈષ્ણવ નરોડા બેઠકજીમાં જારી બનવા આવ્યા હશે એમને ખબર હશે કે એક ઓરડામાંથી બીજામાં જવા કેટલા પગથિયાની ચઢ ઉતર કરવી પડે. અમારા એક ગોરધન કાકા એક યુવાન કરતા વધારે સ્ફૂર્તિથી સતત ટેર કરતા જાય અને વૈષ્ણવોને પણ ટેર કરાવતા જાય. હું તો એમને જઉં ત્યારે કહું કે કાકા તમને ધન્ય છે, હું તો થાકી જાઉં છું ભાઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે આજે પણ આ ભગવતીઓ છે જેમને તનુ નવત્વનું દાન થયું છે. અરે બીજે નામે શું કરવા શોધવા જાઓ છો? તમે તમારો દાખલો જુઓ ને. આટલું બધું ઘેર કદી ચાલ્યા છો? ઘેર પૂરી સગવડોની વચ્ચે પણ આપણી શરીરની ફરિયાદો રહે છે, અને અહીંયા મોં ઉપર, કોઈના મોં ઉપર એક મારા મોને વાત કરતા ક્યાંય થાક દેખાતો નથી, આનંદ આનંદ દેખાય છે. અને આજે તો મને ખરેખર તમને સૌને વંદન કરવાનું મન થઈ ગયું છે. આજે તમારા સૌમાં મને શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર દિનકરદાસ શેઠના દર્શન થયા છે, જેમણે કથા ન છૂટી જાય માટે કાચી ભાખરી પેટમાં નાખીને દોડ્યા હતા. આજે તમારાથી ઘણા વૈષ્ણવો
ચા તો જિંદગી ભર પીવાની છે, એ છોડીને પણ અહીં આવીને બેઠા. આ કથાની આસક્તિ, આ કથાની રુચિ એ તનુ નવત્વનું પરિણામ છે. એક અંશ માત્રમાં પણ શ્રી વલ્લભ પ્રભુએ અહીંયા આપણામાં એ તનુ નવત્વ મૂક્યું છે. ઘણા વૈષ્ણવોનું આજે મેં જાણ્યું, સાંભળ્યું, હું ગદગદ થઈ ગયો. બેઠકજીમાં બેસીને 35 પાઠ પલાઠી મારીને કર્યા છે 2 દિવસ. આ તનુ નવત્વ છે. તો વૈષ્ણવમાં જો અલૌકિકતા આવતી હોય તો શ્રી વલ્લભ તો અલૌકિક જ હોય, શ્રી ઠાકોરજી તો અલૌકિક હોય. પ્રાકૃત ધર્માનાશ્રય શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનો દેહ શ્રીઅંગ પ્રાકૃત નથી, તો એમના ગુણો પણ પ્રાકૃત નથી, પ્રકૃતિમાંથી નથી. એમનો સ્વભાવ પણ પ્રાકૃત નથી, નિર્ગુણ છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી પર છે, શુદ્ધ છે. નથી નથી એમ કહ્યું તો આપણે પૂછીએ શ્રી વિશાલજી મહારાજને કે છે શું, એ તો કહો. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ. અપ્રાકૃત, જે પ્રાકૃત નથી તે, જે લૌકિક નથી તે અલૌકિક. એમનું શ્રીઅંગ અલૌકિક. અલૌકિક એટલે શું? વેદની શ્રુતિઓએ બતાવ્યું. રસો વૈ સહ, તે સાક્ષાત રસ સ્વરૂપ છે. નારદ ભક્તિ સૂત્રોમાં મહર્ષિ નારદે કહ્યું એ પ્રેમ સ્વરૂપ છે. ઉપનિષદોએ કહ્યું આનંદ કરપાદ મુખોદરાદિ. એમના શ્રીઅંગના બધા અંગો કેવળ આનંદ રસથી બનેલા છે. અપ્રાકૃત, કેવળ આનંદ રસ, બીજું કઈ નહીં. તમારા ત્યાં મારા ત્યાં જે ભગવત સ્વરૂપ સેવામાં બિરાજે છે અપ્રાકૃત છે, માટે આપણે એમને સ્વરૂપ કહીએ છીએ. એમને મૂર્તિ નથી કહેતા, એમને ચિત્ર નથી કહેતા. સ્વરૂપ પ્રભુનું પોતાનું રૂપ છે. હા, આપણા પર હજી કૃપા નથી થઈ ત્યાં સુધી એ ચિત્રનો કે મૂર્તિનો મૂર્ખો ઓળીને બિરાજ્યા છે, આચ્છાદન કરી. પણ અંદર તો સાક્ષાત આનંદ સ્વરૂપ બિરાજે છે. શ્રી અધ્યાય ચરણ શિક્ષાપત્રમાં એટલા માટે સરસ પ્રશ્ન ઉઠાવ્યો છે. આગળના ટેરવાઓને સંવેદનાઓ છે, ઠંડી ખબર પડે, ગરમી ખબર પડે. બરફ ને અડકે તો ઠંડુ લાગે, અગ્નિ ને અડકે તો ગરમ લાગે. તો આનંદ ને અડકે તો આનંદ નો અનુભવ ન થવો જોઈએ ટેરવામાં. તો શ્રી ઠાકોરના ચરણ સ્પર્શ કરીએ ત્યારે એ ટેરવામાં આનંદની ઝંઝણાટી ન થવી જોઈએ, થવી જ જોઈએ. આપણને કેમ નથી થતી? શ્રી હરિરાયજીનો જવાબ નથી આપતા, પણ એનો જવાબ આપણી પાસે છે. એ આગળને ક્યારે ઠંડી ને ગરમીનો અનુભવ ન થાય. લકવાગ્રસ્ત થયા હોય, પેરેડિટિક, તો બસ સમજી. સેવા આપણી ક્રિયાવત છે.
પેરાલિટિક છે. એટલે ઠાકોરજી કહે છે કે મારા આનંદનો અનુભવ હું તને શું કરવા કરાવું? તું ક્યાં આનંદથી મારી સેવા કરે છે? આનંદથી સેવા કરો, શ્રી ઠાકોરજી આનંદ પ્રગટ કરશે. શ્રી ઠાકોરજીના ધર્મ અને રૂપ બંને અપ્રાકૃત છે એમ કહ્યું. અપ્રાકૃત નિખિલ. નિખિલ એટલે બધા પૂરેપૂરા, અંશમાં નહીં, પૂર્ણ. અપ્રાકૃત છે. અપ્રાકૃત ત્રીજો અર્થ વેદની શ્રુતિઓએ બતાવ્યો. મનુષ્ય જેવો દેહ નથી માટે નિરાકાર છે. નિરાકારનો આ એક અર્થ કર્યો. આપણો શરીર છે એવું એમનું શ્રીઅંગ નથી માટે નિરાકાર. આકાર જરૂર છે પણ શરીર એવું નથી. નિરાકાર. નિરાકારનો બીજો અર્થ કર્યો કે એમનામાં એ સામર્થ્ય છે કે કોઈ પણ આકાર વિનાના એ બની જાય છે. હવાની જેમ. હવાની ક્યાં આકાર છે પણ અનુભવીએ છીએ. એમ ઠાકોરજી દેખાય નહીં પણ અનુભવાય તો ખરા. આપણા દરેક ને ક્યારેક ક્યારેક તો અનુભવ છે જ. એ સર્વાકાર છે. એ સર્વ આકાર બન્યા છે જગતમાં. અને એ સાકાર રસગણ યશોદો સંગ લાલિત પણ છે. નિખિલ ધર્મ રૂપ. આ એમનું રૂપ થયું. ધર્મ તો કે નિર્ગુણ છે છતાં સગુણ છે. નિર્ગુણ એટલે આપ્તકામ. એમને શાની ઈચ્છા હોય છતાં આપણા ત્યાં બિરાજે છે ત્યારે માગી માગીને આરોગ્ય છે. સગુણ છે. ઈચ્છા કરે છે, આપણને પ્રેરણા કરે છે કે આજ મારે માટે આ સામગ્રી બનાવો. જોજો કોઈક વાર કામના બોજામાં અતિ આળસમાં અઠવાડિયામાં ઠાકોરજી માટે રોજથી વધારે કઈ ન બન્યું હોય ત્યારે ઠાકોરજીને મન થાય આરોગવાનું. ત્યારે કોઈક મહેમાનને મોકલી અચાનક ઠાકોરજી માટે ન બનાવીએ પણ મહેમાનના મિશે બને અને ઠાકોરજીને આરોગ્ય આવે. ઠાકોરજી ક્યાં આવે ઠેકાણે આવ્યા. બનાવવું પડ્યું તો સીધે સીધું બનાવતા હો તો નિર્ગુણ છે છતાં સગુણ છે. એમને કોઈ મનોરથની અપેક્ષા નથી છતાં ભક્તના મનમાં મનોરથ જગાવે છે અને પછી એ મનોરથ અંગીકાર કરે છે. અપ્રાકૃત. આ બંને વિરુદ્ધ ધર્મો જે છે પ્રભુના, એને શાસ્ત્રોએ વિરુદ્ધ ધર્માશ્રયત્વ કર્યું. આવા પ્રભુમાં આનંદનું રૂપ છે. એમનું રૂપ આનંદનું, એમના ગુણ આનંદના, એમનો સ્વભાવ આનંદનો, એમની લીલાઓ પણ આનંદમય. માટે કહ્યું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ ઇતિ. વાત પૂરી. સંસ્કૃતમાં ઇતિ શબ્દ એટલા માટે વપરાય છે કે જે કહેવા જેવું હતું એ બધું કહેવાઈ ગયું. હવે એમાં શંકા રાખવાનું કોઈ કારણ રહેતું નથી. જેમ ભૂમિતિમાં ઇતિ સિદ્ધમ, પ્રમેય સિદ્ધ થઈ જાય એટલે લખાય કે ઇતિ સિદ્ધમ. એમ અહીંયા ઇતિ એટલે ઇતિ સિદ્ધમ. આ સિદ્ધ છે. વેદોએ પ્રમાણ તરીકે આ વાત કહી છે. નિગમ પ્રતિપાદ્ય. નિગમ એટલે વેદ,
નિતરામ ગમયતિ ઇતિ નિગમઃ, જે પૂરેપૂરા ઠાકોરજી સુધી લઈ જાય તેનું નામ નિગમ, વેદ. વેદવાણી ભગવદ વાણી છે, એના માધ્યમથી જીવ ઠાકોરજી સુધી પહોંચી શકે છે, ઠાકોરજીને જાણી શકે છે, પામી શકે છે. એમને આપણે વેદ કયા. વેદ એટલે જાણવું, જે જાણવા જણાવે તે વેદ. ભગવત સ્વરૂપ જેનાથી જણાય, ભગવત ધર્મો અને ભગવત લીલાઓ જેનાથી જણાય તેનું નામ વેદ. આ વેદ પ્રભુની સૌથી પ્રથમ વાણી રૂપ છે. મૂર્ધન્ય પ્રમાણ કહેવામાં આવ્યું. શાસ્ત્રકારોએ કહ્યું કે જે વેદનો સ્વીકાર કરે તે આસ્તિક, જે વેદનો સ્વીકાર ન કરે તે નાસ્તિક. આ શબ્દોના અર્થ આજે બદલાઈ ગયા. છોકરો ઠાકોરજીના દર્શન ન કરે એટલે કહી દઈએ છે નાસ્તિક છે. ના, એ અર્થ નથી. જે સનાતન ધર્મ સિવાયના જે ધર્મો સંપ્રદાયો વેદને પ્રમાણ તરીકે નથી સ્વીકારતા, એ બધા નાસ્તિક સંપ્રદાયો છે. જૈન સંપ્રદાય હોય કે બૌદ્ધ સંપ્રદાય. માટે તો પાટણમાં જૈન આચાર્યો સાથે જયારે શાસ્ત્રાર્થ કરવાનો આવ્યો ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્વયં મૌન ધારણ કર્યું અને શિષ્યોને આજ્ઞા કરી કે તમે શાસ્ત્રાર્થ કરીને આ લોકોને વિદાય કરી. એમના વિદાય થયા પછી શિષ્યોને આજ્ઞા કરી કે એમને બેસવા આપેલા આસનો સરોવરમાં પધરાવી દો, એ જગ્યા ખાસા કરો, તમે પણ સ્નાન કરી લો. કે નાસ્તિક લોકો સાથે સંપર્ક થયો છે. નાસ્તિક નો અર્થ એ કે જે વેદને ન માને. આ વેદમાં ભગવદ વાણી દ્વારા બે પ્રકારના અનુભવ વ્યક્ત થયા છે. એક જ્ઞાનીનો અનુભવ અને બીજો ભક્તનો, પ્રેમીનો અનુભવ. શ્રી શંકરાચાર્યજી જ્ઞાની છે એટલે એમને બ્રહ્મ નિરાકાર દેખાયા. શ્રી મહાપ્રભુજી પ્રેમી છે એટલે એમને બ્રહ્મ સાકાર દેખાયા. પેલો જ્ઞાની નિરાકાર 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 રટ્યા કરે. એ જ્ઞાની એમ કે નિરાકાર નું ધ્યાન કરો. એવા એક જ્ઞાની મળી ગયા. નિરાકાર નું ધ્યાન કરો, ખુલ્લી આંખે રાજયોગ નું ધ્યાન કરો, રાજયોગ કરો. એમને મેં કહ્યું કે રાજયોગ તો અમારા પુષ્ટિ માર્ગમાં છે, ખુલ્લી આંખે. કારણ કે અમે અમારા શ્રી ઠાકોરજીને ખુલ્લી આંખે નિરખીએ છીએ, એક થઈ જઈએ છીએ નિરખતા. ભલે ઘેર બિરાસરા ઠાકોરજીને ખુલ્લી આંખે એકાગ્રતાથી નહીં નિરખતા હોઈએ, પણ શ્રીનાથજી જઈએ ત્યારે ધક્કા ખાતા ખાતા એ નજર હટાવતા નથી. એ રાજયોગ છે. ઘણી વાર શું આવે કે કેટલાક વૈષ્ણવો દર્શન કરે ને ત્યારે આંખો બંધ કરીને હાથ જોડીને ઉભા હોય. અરે ભાઈ, અહીં તો આંખો ખોલો. બંધ આંખે શું દર્શન થશે? તો એ જ્ઞાનીને મેં કહ્યું કે પણ તમે નિરાકારનું ધ્યાન કરવાની વાત કરો છો, એ શીખવાડો. જેને આકાર જ નથી, એ તત્વ, એ પદાર્થ ધ્યાનમાં આવે કેવી રીતે? એમણે કહ્યું કે જુઓ, આ સામે પેલું ઓરેન્જ કલરનું સર્કલ દેખાય છે દિવાલ પર. બસ તમે એની સામે
ચિત્રો છો. તમે આ સર્કલ કહો છો તો ભૂમિતિ કહે છે, વિજ્ઞાન કહે છે કે એ પોઈન્ટ હશે એક બિંદુને પણ આકાર છે. તો આ તો બહુ મોટો દેખાય એવો ગોળ આકાર છે. અને એ ગોળ આકારને જો ધ્યાનમાં લાવવાનો હોય તો તમે ભલે ગોળ આકારથી ઈશ્વરને તમે ધ્યાનમાં લાવો. અને અમે અમારા શ્યામ સ્વરૂપ શ્રી ગોવર્ધનધરના સ્વરૂપથી અમને ધ્યાનમાં લાવીશું. એટલે મહેરબાની કરીને એમ ના કહો કે ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર તો સાકાર છે જ. અને ધ્યાનમાં લાવવા માટે તો તમારે પણ એમના ભલે કોઈ પણ એક ફોર્મ, એક સ્વરૂપને તો સામે લાવવું પડે છે. જ્ઞાનીઓએ એમ કહ્યું, નાસાગ્રે દૃષ્ટિ રાખો આ નાકના અગ્રભાગ ઉપર. તો અગ્રભાગ તો આકાર વાળો છે ને. જ્ઞાનીઓએ એમ કહ્યું કે દીપ જ્યોતિ સામે નજર જોડો. તો દીપ જ્યોતિને તો આકાર છે. નિરાકારનું કદી ધ્યાન ન થાય. માટે વેદોએ કહ્યું કે ભાઈ પ્રેમીનો અનુભવ જ પ્રભુને મેળવી આપશે. સાકાર છે. અને કેવા સાકાર? ભક્ત ઈચ્છે એવું સ્વરૂપ ધારણ કરીને ભક્તનો અભિલાષા પૂરી કરે, એની સાથે બોલે, ચાલે, ખેલે, એવા સાકાર. શ્રી ગુસાઈજીના પેલા સેવક માટે એ મદન મોહનજી પણ બને. અને એમના ત્યાં આવેલા પેલા વિરક્ત વૈષ્ણવ માટે બાલકૃષ્ણદાસ પણ બને. એ અષ્ટભુજાજી પણ બને. અને અમારા ચતુર્ભુજ દ્વારકાધીશજી પણ બને. એ બે કહેણ ઉપર શ્રીહસ્ત ધારણ કરીને અમારા શ્રી વિઠ્ઠલદાસજી બને. અને ગિરી ગોવર્ધન ધારણ કરીને અમારા શ્રી ગોકુળનાથજી પણ બને. હા, તમે શું ઈચ્છો છો એ કહો. જેવું ઈચ્છશો એવા એ બનશે. અને શૃંગાર કરો ત્યારે પણ જોજો, તમે જે દિવસે જેવો શૃંગાર કરશો એવું સ્વરૂપ તમને દર્શન આપશે. ટોપીનો શૃંગાર કરો, નાના બાળક બની જશે મારા દ્વારકાધીશ પ્રભુ. અને કિરીટ મુગટ નો શૃંગાર કરો. એ દિવસે કાગરો લીધા રાજા વિરાજ બનેલા હશે. એમને મુગટ ધરો. એ દિવસે રાસ રાસેશ્વર હશે. અને એમને શહેરો ધરો. યશોદા મૈયાને કહેતા હશે, એસી દુલ્હની મોહે ભાવ. कब करेगी मेरो ब्याह. આવા પ્રભુ એમની અલૌકિકતાનું પ્રતિપાદન વેદની શ્રુતિઓએ કર્યું. પણ થયું શું આપણા જેવું? એ વેદની શ્રુતિઓએ પ્રભુનું આ સ્વરૂપ મોઢેથી કહ્યું ખરું, જીભથી, પણ દર્શનમાં તો ના આવ્યું. એટલે શ્રુતિઓએ પ્રભુને વિનંતી કરી કે મહારાજ તમારા સ્વરૂપના આનંદનો અનુભવ અમને ક્યારે કરાવશો? પેલું નાનું બાળક લાડુ 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 રોજ મમ્મી પાસે માગ્યા કરે, બોલ્યા કરે, લાડુ ખાવો છે, લાડુ ખાવો છે. પણ લાડુ એની મમ્મી હાથમાં ન આપે ત્યાં સુધી બિચારું સ્વાદ ક્યાંથી? ત્યારે ઠાકોરજી આ વેદની શ્રુતિઓ પર કૃપા કરી અને આજ્ઞા કરી કે વ્રજમાં પ્રગટ થઈ જાઓ ગોપીઓના સ્વરૂપ. ત્યાં મારા સાકાર રસઘન સ્વરૂપના તમને અનુભવ કરાવીશ. તો ગોપીઓને સ્વરૂપે જે અનુભવ વેદની શ્રુતિઓએ કર્યો એ આ વેદ વાણીમાં નિગમ પ્રતિપાદ્યમ, વેદમાં એનું પ્રતિપાદન કરે.
શું પ્રતિપાદન કર્યું? યત શુદ્ધમ, ભગવત સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી શુદ્ધ છે. તમે કહેશો કે આપણી જેમ છોડી જતા હશે, અશુદ્ધ એટલે શું? આ વેદાંતની પરિભાષા છે. હા, આપણી લૌકિક પરિભાષા નથી. શ્રી શંકરાચાર્યજીએ એમ કહ્યું કે નિરાકાર બ્રહ્મએ સાકાર થવા માટે માયાનો આધાર લીધો. માયા સબલિત બ્રહ્મ. તમને આ બધું બહુ ભારે લાગશે કે આ સબલિત શું છે? આ બધી વેદાંતની પરિભાષા છે. પણ માયાથી જે સાકાર થયા, એક જાદુગર જે માયા નગરી ઉભી કરી દે એમ જે સાકાર થયા, અને માયા મિથ્યા છે માટે કહ્યું કે આ જે સાકાર સ્વરૂપ થયું એ અશુદ્ધ સ્વરૂપ છે, બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ નથી. આ શંકરાચાર્યજી કહે છે, શ્રી મહાપ્રભુજી એનાથી વિરુદ્ધ છે કે ભાઈ માયા તો એની દાસી છે. કોઈ શેઠાણી દાસી પાસે તો કામ કરાવે, દાસીના આજ્ઞા પ્રમાણે કામ કરે, અને પ્રભુએ માયાનો આધાર લીધો જ નથી. પોતાના શુદ્ધ સ્વરૂપથી એ સાકાર થયા છે, આ જગત બનાવ્યું. માટે બ્રહ્મ સત્ય, જગત સત્ય. એટલે કહ્યું શુદ્ધમ, એ શુદ્ધ છે. માયાનો આધાર લીધા વિનાના છે, માયા રહિત છે, માટે શુદ્ધ. શાંકર મતે એમ કહ્યું માયા સહિત છે સાકાર. શ્રી વલ્લભ મતે એમ કહ્યું કે માયા રહિત એ સાકાર સ્વરૂપ છે. સાકૃતિમ, આકૃતિ છે, આંખોનો વિષય બની શકે છે, આંખોમાં વસી શકે છે. ભગવતીઓએ એમના સાકાર સ્વરૂપના, સાકૃતિ સ્વરૂપના દર્શન કર્યા છે. પદ્મનાભદાસજીને શ્રી મહાપ્રભુજીનો એ અનુભવ થયો. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂખન વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. આ સાકાર રૂપ રામદાસજી નામના ભગવતીને અનુભવ થયો. શ્રી વલ્લભ બરનો કહા બડાઈ જાકે રોમ રોમ પ્રતિ પ્રગટિત કોટી ગોવર્ધન રાય. શ્રી વલ્લભ બરનો કહા બડાઈ. તો શ્રી ગુસાઈજી મહારાજે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી બંનેના સ્વરૂપમાં વિદ્યમાન ચાર અલૌકિકતાઓ અહીંયા બતાવી. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ આ એક, અપ્રાકૃત ધર્મ રૂપમ આ બીજી, નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ આ ત્રીજી, અને સાકૃતિમ ચોથી. આ ચાર અલૌકિકતાના ભૂષણોથી ભૂષિત એવા શ્રી ઠાકોરજી અને એવા શ્રી મહાપ્રભુજી. નામ નથી આપ્યું ક્યાંય. વૈષ્ણવે સમજી લેવાનું છે. નામ આપે ને તો પછી એક જ સ્વરૂપની વાત થાય, બીજું સ્વરૂપ રહી જાય બાકી. અહીં તો બંને એક જ સ્વરૂપ છે એમ કહેવું છે, માટે નામ નથી આપ્યું.
બંનેને આ ચારે લક્ષણ લાગુ પડે. એટલે શ્રી ઠાકોરજી પણ આ ચાર લક્ષણથી અલંકૃત છે. શ્રી મહાપ્રભુજી પણ એ જ ચાર લક્ષણથી અલંકૃત છે. ભૂમિતિની પરિભાષામાં કહીએ તો કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. એટલે શ્રી ઠાકોરજી એ જ શ્રી મહાપ્રભુજી છે, શ્રી મહાપ્રભુજી એ જ શ્રી ઠાકોરજી છે. પરમાનંદદાસજી શરણે આવ્યા અને પહેલું પદ ગાયું ત્યારે એમણે આ અનુભવ કર્યો, જોઈ વલ્લભ સોઈ શ્યામ. જે શ્રી વલ્લભ સ્વરૂપે મને બ્રહ્મ સંબંધ આપ્યું, એ શ્રી વલ્લભે શ્યામ સ્વરૂપે, શ્રી ઠાકોરજી સ્વરૂપે એ બ્રહ્મ સંબંધનો સ્વીકાર કર્યો છે. આવા સ્વરૂપ નો નામ નિર્દેશ નહીં કરવાનું એક બીજું કારણ પણ છે, શાસ્ત્રની આજ્ઞા. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે પત્નીએ પતિને અને પતિએ પત્નીને નામ દઈને ન બોલાવાય. તમે નહીં માનો, હા એ તો મને ખબર છે. હું આ યુગનો જ છું. ક્યારેક ક્યારેક મારે બોલાવવા પડે છે, ન છૂટકે, પણ એ તો ઇલાજ નથી હોતો. પણ ન બોલાવાય એમ શાસ્ત્ર કે છે. કારણ હજી મને ખબર નથી, પણ એમ કે કરવામાં આવે તો એનું આયુષ્ય ઘટે. પણ મને લાગે છે આયુષ્ય તો ઘટતું નથી કોઈ, જે હોય તે. શ્રી ગુસાઈજી મહારાજ શ્રી ચંદ્રાવતીજી નું સ્વરૂપ છે, શ્રી ઠાકોરજીના સ્વામી. એટલે સંકોચાય છે ઠાકોરજીને નામ દઈને કેમ બોલાવાય. જેમ શ્રી ભાગવતમાં, આખા ભાગવતમાં શ્રી ઠાકોરજીએ પોતાની લીલા વર્ણવી છે, તો શ્રી રાધિકાજીનું નામ નથી. શોધી આપજો મને હોય. જ્યાં જ્યાં રાધિકાજીની વાત કરવી છે ત્યાં ગોપી શબ્દ વાપર્યો. ઠાકોરજી કે મારાથી કેમ નામ દેવાય? શ્રી ચંદ્રાવતી સ્વરૂપે શ્રી ગુસાઈજી મહારાજ નામ નથી પાડતા પોતાના સ્વામી. અને બીજું, પુત્ર પિતાને નામ દઈને ન બોલાવે, અવિવેક થાય. તમે સાંભળ્યું કોઈ દીકરાને એના પિતાને નામ દઈને બોલાવતા કે ફલાણા ભાઈ આવજો? ના. તો શ્રી ગુસાઈજી પુત્ર સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના નામનો ઉચ્ચાર કેવી રીતે કરે? માટે અહીંયા મોઘમ રહ્યા છે, નામ ગુપ્ત રહ્યા છે. નામ ગુપ્ત છે, રૂપ પ્રગટ છે. નામ ગુપ્ત છે, લીલા પ્રગટ છે. નામ ગુપ્ત છે, ધર્મ ગુણ પ્રગટ છે. આ સ્વરૂપને શું કરવાનું? સ્તૌમી. હું સ્તુતિ કરું છું. કેમ સ્તુતિ કરી? આમાં નમન કરું છું એમ તો કહ્યું જ નહીં. તો ટીકાકારો સમજાવે છે કે જ્યાં સુધી સ્તવનમાં નમન ન આવે, સ્તવનમાં નમન ન આવે ત્યાં સુધી એ સ્તવન જીવનના ઉદ્ધાર માટેનો હવન ન બને, યજ્ઞ ન બને. સ્તવનમાં નમન પહેલું હોય, પહેલા નમન પછી સ્તવન. આપણે પહેલા હાથ જોડીએ છીએ અને પછી શ્રી સર્વોત્તમજી નો પાઠ શરૂ કરીએ છીએ. આપણે ઠાકોરજીની શરૂ પહેલા હાથ જોડીએ છીએ, પછી કૃષ્ણાષ્ટકનો પાઠ બોલીએ છીએ. નમન વિનાનું સ્તવન ન હોય અને સ્તવન વિનાનું નમન પણ ન હોય. યમુનાષ્ટકની ટીકામાં ટીકાકારોએ સમજાવ્યું
કે શ્રી મહાપ્રભુજીએ નમામી કહ્યું, તો આ નમન કેવી રીતે કરાય? શ્રી દેવકી નંદનજી ત્યાં આજ્ઞા કરે છે કે 3 અંગોથી એક સાથે નમન કરવું પડે. માથું નમાવીને મનથી, હાથ જોડીને શરીરથી, અને પ્રભુની સ્તુતિ કરતા મુખથી, વાણી. નમામી બોલો ત્યારે વાણી આવી, મસ્તક નમ્યું, હાથ જોડાયા ત્યારે નમન પરિપૂર્ણ થયું. માટે અહીંયા કયું સ્તૌમી, એમાં નમન આવી ગયું, નમામી આવી ગયું. કેમ સ્તુતિ કરી? એટલા માટે સ્તુતિ કરી કે હવે જે સ્તુતિ કરવી છે એ સ્તુતિ નિર્વિઘ્ને થાય, એમાં અંતરાય ના આવે. બીજું કારણ બતાવ્યું, સ્તુતિ પ્રિય. પ્રભુ કેવા છે? એમને પોતાની સ્તુતિ બહુ પ્રિય છે. એટલા માટે નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે જેમ સેવાથી નિરોધ સિદ્ધ થાય, એમ કથાથી, કીર્તનથી પણ નિરોધ સિદ્ધ થાય. કીર્તનથી પ્રભુને લાડ લડાવી શકે. રાગ અને ભોગથી તમે, અને શૃંગાર, એમાં ભોગ અને શૃંગારનું અનુકૂળતા ન હોય તો કેવો રાગથી એ પ્રભુને રીઝવી શકે. અને કીર્તન ગાતા ન આવડતા હોય તો એ શું થઈ ગયું? બધા વૈષ્ણવો અમારા બચુભાઈ ઝવેરી કે અમારા વિઠ્ઠલદાસભાઈ બાપોદરા ન બની શકે. અને એ બંને પાસે જે તૈયાર થયા એવા કીર્તન રસિકોએ બધા વૈષ્ણવો ન બની શકે. તો જેને કીર્તનમાં સા ઉચ્ચારતા ન આવડે, અનેક પ્રયત્નો પછી એ સારે ગમ પધની સા એ ઉચ્ચારી ન શકે, એને શું કરવું? કીર્તન છોડી દેવું? તો ના. એમને કોને કીર્તન માટેના ગુરુ બનાવવા? તો મારા રૂપા પોળિયા, બચુભાઈ કે વિઠ્ઠલદાસભાઈ તો ગોવિંદ સ્વામીના કૃપાથી થયેલા કીર્તનકારો છે, પણ મારા જેવા રૂપા પોળિયાના સેવકો છે, શિષ્યો છે. અને એ શ્રીજી બાબા ગોવિંદ સ્વામી સાથે જેટલું ખેલતા અને જેટલો એમને સાથે વાતો કરતા, એટલા રૂપા પોળિયા ઉપર રાજી. વિચાર તો કરો. આજે મને નિદ્રા ન આવી એમ શ્રી રાજજી બાબાએ કહ્યું. શ્રી ગુસાઈજીએ પૂછ્યું શું થયું? કે છે કે મારા રૂપાએ આજે રાત્રે કીર્તન ન કર્યા. રૂપા ગાય નહીં ત્યાં સુધી શ્રીજી પોઢે નહીં ખો. વિચાર કરો કે એવી કૃપા જેને સૂર ખબર નથી, લય ખબર નથી, તાલ ખબર નથી, રાગ ખબર નથી. અને આ 64 કલાનો કોવિદ શિરોમણી વિશારદ એમ કે મારા આવા અબૂધ રૂપા સિવાય, એના કંઠ સિવાય મને ઊંઘ નથી આવતી. સ્તુતિ પ્રિય છે, પણ ક્યારે આ સ્તુતિ કેવી રીતે થાય? તો દિનતાથી થાય, નિસ્સાદરતાથી. એક વૈષ્ણવ બેન ને કહેવામાં આવ્યું કીર્તન ગાવ.
થોડું આવડે ને એટલે થોડી ચંચળતા આવે. મારું ગળું બેસી ગયું છે, અવાજ નહીં નીકળે, નહીં ગવાય. એમના સંગીત ગુરુએ કહ્યું કે ગળું તો તમારે નથી ખોલવાનું, તો ઠાકોરજી ખોલશે, પણ ગાવ, ઠાકોરજી માટે ગાવાનું. ગાવું પડ્યું અને ગાયું ત્યારે ગળું ખુલ્યું છે, બેઠું નહોતું ને કઈ થયું નહોતું. એમના છેવટે કીર્તન પૂરું થયું ત્યારે એમના એ વિદ્યા ગુરુએ હસીને કહ્યું ખરું ગવાયું, ગાઈએ તો ગવાય. એટલે કહેવાનું એ છે કે જે ચિંતાથી નિસ્સાધનતાથી ગાય છે એના સ્તવનથી, એના કીર્તનથી શ્રી ઠાકોરજી રાજી થાય છે. જે ગાવા માટે નખરા કરે એના કીર્તનથી શ્રી ઠાકોરજી રાજી ન થાય. હરે હે ગાનમ પ્રિયમ, શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી આજ્ઞા કરી કે ઠાકોરજીને સૌથી પ્રિય શું છે? પોતાનું ગાન. રીજે તો ગાનથી રીજે અને ખીજે તો માનથી ખીજે, અભિમાનથી ખીજે. અભિમાન આવી જાય ને કે હું નહીં હોઉં તો કોણ કીર્તન કરવાનું છે? ઠાકોરજી કે તારા ઘેર ને તું નહીં જગાડે તો હું જાગીશ. માટે પ્રભુની સ્તુતિ ચિંતાથી કરવી, દાસ બુદ્ધિથી કરવી, દાસ ભાવથી કરવી, અભિમાન ન લાગે. દાસનો ધર્મ છે સ્તુતિ કરવાનો. સ્તુતિ બે રીતે થાય, પ્રત્યક્ષ અને પરોક્ષ. શ્રી ઠાકોરજી સન્મુખ બિરાજે અને કીર્તન કરીએ તે પ્રત્યક્ષ સ્તુતિ. અનવસરના સમયમાં શ્રી ઠાકોરજીની લીલાના ગુણગાન માટે સ્તુતિ કરીએ, પરોક્ષ સ્તુતિ. એવી રીતે શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ થાય અને એ વખતે સ્તુતિ કરીએ, સંયોગમાં જે સ્તુતિ કરીએ તે પ્રત્યક્ષ સ્તુતિ. શ્રી ઠાકોરજીનો અંતઃકરણમાં અનુભવ થાય, વિપ્રયોગમાં અનુભવ થાય અને જે સ્તુતિ કરીએ પરોક્ષ સ્તુતિ. અહીં શ્રી ગુસાઈજી મહારાજ પરોક્ષ સ્તુતિ કરે છે. કારણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી એમની સન્મુખમાં વિરાજતા નથી, એમના હૃદયમાં અત્યારે બિરાજીને અનુભવ કરાવી રહ્યા છે. મહાનુભાવોએ બતાવ્યું કે સ્તુતિનું ફળ ક્યારે મળે. આ શ્રી સર્વોત્તમજીના તમે 35 પાઠ કરો છો, જેનાથી નહીં બનતા હોય એ ઓછા કરતા હશે, પણ અહીંયા આવેલો કોઈ વૈષ્ણવ એવો નહીં હોય કે એક પાઠ ન કરે. કમસે કમ એક પાઠ તો કરતો. સંખ્યા મહત્વની નથી, હૃદય મહત્વનું છે. સ્તુતિમાં 3 તત્વો જોઈએ. રસોઈ બનાવવી હોય, બીજા મસાલા ન હોય તો ચાલે, પણ મીઠું, મરચું ને હળદર તો જોઈએ. એમ સ્તુતિમાં પણ 3 તત્વ જોઈએ. નોંધી લેજો. દીનતા પહેલું મીઠું છે. દીનતા. નિસ્સાધનતા. ગમે તેવા સુંદર કીર્તન ગાતા આવડતા હોય છતાં મનમાં ભાવ રહે કે મને તો કઈ આવડતું નથી, મારાથી કઈ ગવાતું નથી, હું શું કરું? નિસ્સાધનતાનો એવો અર્થ ન કરશો કે સાધન નહીં વાપરવું. પ્રભુએ આપ્યું છે સાધન વાપરીને
પણ હૃદયમાં એવો ભાવ રહે કે મારાથી કંઈ થતું નથી. એ હળદર છે. રંગ દેખાય, મીઠું દેખાય નહીં, હળદર દેખાય. અને ત્રીજો વિરહ, આંખમાંથી આંસુ પડતા જાય, સ્તુતિ કરતા કરે. સર્વોત્તમજી જપતા જપતા આંખ ચૂંટી જાય, આંખની પાપણ પર આંસુના તોરણ પ્રભુને સત્કારવા બંધાતા જાય. હૃદયમાં એક ટસક ફૂટી જાય, હે વલ્લભ, હે વલ્લભ. એ મરચું છે. મરચું ખાવ એટલે આંખમાંથી ખબર પડી. ગરમ છે, વિરહ પણ એવો ગરમ છે. દીનતા, નિસ્સાધનતા અને વિરહ, આ ત્રણ લઈને તમે સ્તુતિ કરો. જુઓ શ્રી વલ્લભ એ સ્તુતિને અંગીકાર કરે છે કે નથી કરતા. પણ આપણે તો શું કરીએ છીએ? પોપટની જેમ ગગડાવી દઈએ છીએ. એક નાનો દીકરો હતો, પિતા પાસે હઠ કરી, મને સરસ પોપટ લાવી દો. વૈષ્ણવ પિતા લાચાર થઈને પાંજરા સાથે પોપટ લઈ આવ્યા. દીકરાને શીખવ્યું કે આ હોશિયાર પોપટ છે, તું એને એક વાક્ય બોલતા શીખવી. બિલાડી આવે એટલે ઉડી જાવ. પોપટ બોલતો થઈ ગયો થોડા દિવસમાં, બોલ્યા કરે છે. એક દિવસ અચાનક પાંજરું ખુલ્લું રહી ગયું અને બિલાડીએ તરાપ મારી. બિલાડી પોપટને ખાઈ ગઈ ત્યાં સુધી એ બોલતો રહ્યો કે બિલાડી આવે એટલે ઉડી જવું. પણ એને બિલાડી એટલે શું અને ઉડી જવું એટલે શું એનો અર્થ ખબર નથી. પરિણામે બિલાડી ખાઈ ગઈ. એમ આપણે સર્વોત્તમજી ગગડાવી જઈએ છીએ, પણ સર્વોત્તમજીનો અર્થ તો ખબર જ નથી. બિલાડી આવે એટલે ઉડી જવું, એમ પોપટ રટતો તો એમ આપણે રટીએ છીએ. માટે ગોવિંદ સ્વામીએ આપણને ટકોર કરી. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાનો, સુવાનો, સુવા એટલે પોપટ, લો એટલે જેમ, સુવાનો રસના કહાજુ ન चाहिए. જો પ્રેમ નથી હૃદયમાં તો પોપટની જેવા જીભથી બોલ બોલ કરવાથી શું મળશે? જીભ નચાવવાથી ફાયદો શું? ફાયદો એક ખરો. હા, ગોવિંદ સ્વામીને હાથ જોડીને વિનંતી કરવાનું મન થાય કે અમને તો આટલું જો જીભ નચાવવા મળે પ્રભુના નામથી તો એ માનીશું કે પ્રભુએ કૃપા કરી. બાકી તો અમારી જીભ નિંદા કુથલી જ કરતી રહી છે, લૌકિક વાતો જ કરતી રહી છે. એને ક્યાં ફુરસત મળે છે પ્રભુનું નામ લેવાની? એ તો એ વલ્લભ પ્રભુનો અનુગ્રહ છે તો આપણી જીભ ઉપર આટલું નામ આવે છે. સ્તુતિમાં દીનતા, નિસ્સાધનતા અને વિરહ જોઈએ. એમ શ્રી ગુસાઈજી મહારાજ અહીંયા પરોક્ષ રીતે સમજાવે છે. આ શ્લોકમાં એક રહસ્ય પ્રગટ કર્યું. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી એક છે, અભેદ છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંત આખો આવી ગયો. જે શુદ્ધ છે અને અદ્વૈત છે, એ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પરોક્ષ રીતે શ્રી ગુસાઈજી મહારાજે અહીં પ્રગટ કર્યો. અને એમણે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની એક જ શ્લોકથી સ્તુતિ કરી. આપણે ફરી એ શ્લોક બોલીને દીનતાથી, નિસ્સાધનતાથી અને વિરહ ભાવથી શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની હાથ જોડીને સ્તુતિ કરી. પ્રાકૃત ધર્માદાશ્રય
निगम प्रतिपाद्यम् यत्तच्छुद्धं साकृतिं स्तौमि साकृतिं स्तौमि साकृतिं स्तौमि श्रीवल्लभा પ્રથમ શ્લોક અહીંયા પરિપૂર્ણ થાય. હવે દ્વિતીય શ્લોકનો પ્રારંભ થાય છે. આપણા જેવા લૌકિક બુદ્ધિ વાળા જીવો શ્રી ગુસાઈજી મહારાજને પ્રશ્ન કરે કે તમે કહો છો કે આ પ્રાકૃત છે, આ શુદ્ધ છે, આ સાકાર છે, તો અમને અત્યારે એવો અનુભવ કેમ થતો નથી? અમને તો અત્યારે એવું જ લાગે છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી કૃષ્ણ આ બધા અમારા જેવા માણસ છે. એ ભગવાન છે એવો અનુભવ અમને તો થતો નથી. તમે કેવી રીતે કહો છો કે ભગવાન છે? અને જો અમને અનુભવ નથી થતો તો કેમ નથી થતો? આ પ્રશ્નોના જવાબ શ્રી ગુસાઈજી મહારાજ હવે આ બીજા શ્લોકમાં આપશે. પહેલા શ્લોકમાં એમણે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનો ઐશ્વર્ય ધર્મ બતાવ્યો. ઐશ્વર્ય, ઈશ્વરતા, એમની ઈશ્વરતા બતાવી. હવે એમનું સામર્થ્ય, વીર્ય ધર્મ આ બીજા શ્લોકમાં બતાવે છે. એ શું કરી શકે? શાસ્ત્રોમાં એમ કહ્યું કે કર્તુમ અકર્તુમ સર્વતંત્ર સ્વતંત્ર, અન્યથા કર્તુમ પણ ખરા. કરવા જેવું કરે. શાસ્ત્રોએ મનાઈ કરી હોય, ના પાડી હોય ત્યાં ન કરાય એવું પણ એ કરે. અને અન્યથા જે કરવા જેવું હોય ન પણ કરે. માટે તો આપણે ઠાકોરજી સાથે રોજ નો ઝઘડો છે. આપણને એમ લાગે છે કે અમને ઠાકોરજીએ પૈસો આપવો જોઈએ અને ઠાકોરજી નથી આપતા, એટલે રોજ ઝઘડો થાય છે કે બીજા બધાને આપો છો તો અમે તમારી સેવા કરીએ તો અમને કેમ? આવું આપણે એટલા માટે કહીએ છીએ કે આપણને ઠાકોરજી જે આપણા હિતનો વિચાર કરે છે એની ખબર નથી. આપણે તો ટૂંકા ગાળાનું આપણું લૌકિક હિત વિચારીએ છીએ. એક વૈષ્ણવ દંપતી હતા. એમના પતિને એમની નોકરીમાં કંઈક મુશ્કેલી આવી. વર્ષો સુધી નિષ્ઠાથી નોકરી કર્યા પછી રાતોરાત નોકરી છોડવાનો અવસર આવ્યો અને બહુ જ ઊંચા હોદ્દાની નોકરી છોડી દે તો કાલ સવારે શું કરવું? એક દંપતી વ્યથિત હતા. એક એમના સંબંધી વૈષ્ણવને મળવા ગયા. એમના એ દંપતીમાં જે પત્ની છે એમની ધીરજ ન રહી. એ રડતા જાય અને ગુસ્સો ઠાલવતા જાય. અમે ઠાકોરજીની આટલી સેવા કરી, ઠાકોરજી અમારી સામે જોયું નહીં. શું કરવાનું? પેલા વૈષ્ણવે હસીને કહ્યું કે મારા ઠાકોરજીને વગોવશો.
સેવા કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો. ઠાકોરજી ક્યાં માંગવા આવ્યા હતા સેવા? અને ઠાકોરજીએ શું કર્યું એનો જવાબ આજે નહીં અપાય. 12 મહિના પછી તમને ઠાકોરજી એનો જવાબ આપશે. ઠાકોરજીએ શું કર્યું? 12 મહિના પછી એ વૈષ્ણવ દંપતીએ કબૂલવું કર્યું કે ઠાકોરજીએ જે કર્યું તે અમારા ભલા માટે.